નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક નવું નજરાણું. શું? ધોરણ 9 ની નવા વર્ષની નવી સ્વઅધ્યયન પોથી. જી હા, વર્ષ 2025-26ની નવી સ્વઅધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે, જેની અંદર ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન આ બધા વિષયનો સમાવેશ થાય છે. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવાનું છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પહેલું યુનિટ ચિતા સ્ટીયર્સ આ પાઠની આજે આપણે સોલ્યુશન મેળવવાના છીએ સ્વઅધ્યયન પોથીનું. પણ ખાલી સોલ્યુશન નહીં, સમજૂતી સાથેનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળવાનું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને ચાલો કરીએ શરૂઆત વિડીયોની. પણ એની પહેલા એક ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે આ સ્વ અધ્યયન પોથીનું આખું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે, જે તમે અમારી પાસેથી વોટ્સએપ થ્રુ મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ જે ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, એના દ્વારા પણ તમે પીડીએફ મંગાવી શકો છો. હવે એક ખાસ વાત છે તમારા સહપાઠીઓ માટે, ધોરણ 10 માટે, ધોરણ 10 ના ધુરંધરો માટે, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આપણે શરૂ કરી છે ધોરણ 10 સ્પેશિયલ બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, માત્ર 499 ની અંદર ગણિત, માત્ર 499 ની અંદર વિજ્ઞાન, માત્ર 499 ની અંદર અંગ્રેજી, અને માત્ર 199 પ્રિન્ટિંગ મિસ્ટેક છે? બિલકુલ નહીં. માત્ર 199 ની અંદર સામાજિક વિજ્ઞાન ભણાવવામાં આવે છે. સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવે છે લાઈવ લેક્ચરમાં. સંપૂર્ણ અભ્યાસક્રમ એ પણ પાછો લાઈવ. અને લાઈવ લેક્ચરને પાછું તમે રેકોર્ડેડ સ્વરૂપે જોઈ પણ શકો. સ્કૂલે કે ટ્યુશનમાં તમે ભણતા હો તો શું હોય કે ભાઈ એકવાર તમે ભણાવી દીધું, પછી એ લેક્ચરને તમે ફરીવાર થોડો રિપીટ ભણી શકો. એકનો એક લેક્ચર ફરીવાર થોડા શિક્ષક ભણાવી શકે. પણ અહીંયા જે લાઈવ લેક્ચર ભણાવવામાં આવ્યા છે, એના એ લાઈવ લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મેટમાં પણ મળશે. અને બીજા ઘણા બધા તમને લાઈવ લેક્ચર્સ મળવાના છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી સુવિધા તમને મળવા પાત્ર છે માત્ર ને માત્ર 499. તો આજે જોડાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને આપણા સમાજના સાહેબ નિકુંજભાઈ બાથાણી આવી ગયા છો. તો તમે ઇંગ્લિશ નું સોલ્યુશન કરાવો છો સ્વઅધ્યયન પોથી. સમજૂતી સાથે સોલ્યુશન. ઓકે. તો એક બીજી ઓફર આપણે વિદ્યાર્થીઓ માટે લાવ્યા છીએ. શું? કે આ બધા વિદ્યાર્થીઓ ધોરણ 9 ના છે, અને આ તો આપણે ધોરણ 10 ની વાત કરી દીધી. સાચી વાત છે. તો ધોરણ 9 ની અંદર આપણા બ્રહ્માસ્ત્ર બેચ ચાલે છે. માત્ર ગણિત વિષય છે, એની ફીસ 499 રૂપિયા છે ગણિત વિષયની. અને સાહેબ, તમારો અંગ્રેજીનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે યુટ્યુબ ની અંદર તદ્દન ફ્રી. સાચી વાત કીધી મેં? સંપૂર્ણપણે તમારી માટે વહાલા વિદ્યાર્થી મિત્રો બધું કરવા તૈયાર છે. બરોબર? એની ટાઈમ કોઈ પણ શૈક્ષણિક બાબત હોય, બધાના સોલ્યુશન મળશે. અમથા થોડો વિશ્વાસ કરો છો, ઓફિસ ઇઝ ધ બેસ્ટ, અમથા થોડું કહેવાય છે. એક બીજી આપણે જાહેરાત કરી દઈએ વિદ્યાર્થી કે ખાલી માત્ર ને માત્ર અંગ્રેજી વિષયની જ નહીં, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી તમામ વિષયના સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આવવા લાગ્યા છે. તો ચોક્કસથી અહીંયાથી અભ્યાસ કરી અને તમારી સ્વાધ્યાયન પોથી પૂર્ણ કરી લેજો. રેડી સાહેબ? ઓકે. અને હા, એ તો તમે કહી દો ને હવે. પીડીએફ વાલા વિદ્યાર્થી મિત્રો મળી શકે એમ છે ને? પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો વોટ્સએપ નંબર, વોટ્સએપ પરથી પીડીએફ મળી શકે એમ છે. 7046222254 પર કોન્ટેક્ટ કરો, કોલ કરો, મેસેજ કરો, વોટ્સએપ કરો, તમને બધાના જવાબ આપવામાં આવશે. ઓકે સાહેબ, હવે તમારું સોલ્યુશનની શરૂઆત કરીએ. ચાલો કરીએ તે સોલ્યુશનની શરૂઆત. પહેલો જ પાઠ ચિતા સ્ટીયર, ચિતાના આંસુ. થોડીક એવી નાનકડી એવી સમજૂતી આપી છે, ચાલો પહેલા વાંચી લઈએ. કે hunter named Edie saw a mother cheetah hunting deer with her 2 cubs. He thought it would be easy if he trained a cub to hunt for him. Edie waited for the mother cheetah to leave and then stole the cubs. When the mother returned, he didn't find her cubs. She cried all night. Her loud cries were heard by a wise man named Shanno. Shanno found out what Edie had done and got angry. He called Edie lazy and a thief for breaking the tribe's rules. The villagers decided to send Edie away and return the cubs to their mother. The mother cheetah was heartbroken but got her cubs back. The moral of the story is that we should not be lazy or selfish.
Taking things that don't belong to us is wrong and it can hurt others. We should work hard and be honest. Helping others and doing the right thing, the action no deed, is always important. થોડી ઘણી આપણને ગ્લોસરી આપી છે, શબ્દાર્થ આપ્યા છે, એ પણ બધા જોઈ લઈએ. હન્ટર એટલે થાય છે શિકારી, ક્રાવલ એટલે થાય છે ચોરી છુપેથી આગળ વધવું, ગ્રેઝિંગ એટલે ચરવું, એનવાય એટલે ઈર્ષા કરવી, સ્ટીલ એટલે ચોરવું, થીક એટલે જાડું થાય છે, બાસ્કેટ એટલે ટોપલો, એંગ્રી એટલે ગુસ્સે, ટ્રાઇબ એટલે જાતિ, રૂલ એટલે નિયમો, શાઉટેડ એટલે બૂમો પાડીને, ફોર એવર એટલે થાય છે હંમેશા. ડિયર એટલે હરણ, અહીંયા હરણ અને હરણો બહુવચન એકવચન બંનેમાં ડિયર જ વપરાય છે. બુશ એટલે જાડી, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, અટેક એટલે હુમલો, સેફ એટલે સુરક્ષિત, રિટર્ન એટલે પાછા ફરવું, સેડ એટલે દુઃખી, લેઝી એટલે આળસુ, સ્ટ્રેન્થ એટલે શક્તિ, ડિસાઇડેડ એટલે નિર્ણય કરવો, અને ડ્રો અવે એટલે થાય છે હાકી કાઢવું. તો બીજી બાજુ જે છે મેડો એટલે ઘાસનું મેદાન, સાયલેન્ટલી એટલે શાંતિથી, સ્પાર્કલ્ડ એટલે ઝગમગવું, ડિસાઇડેડ એટલે નક્કી કરવું, સ્પિયર એટલે ચોરી કરવી, કોટ એટલે પકડ્યું, સ્નિફડ એટલે સૂજ્યું, વાઇઝ એટલે સમજદાર, વિકડ એટલે દુષ્ટ, ડિસઓનર એટલે થાય છે અપમાન, અને વિપિંગ એટલે થાય છે રડવું. તો આ બધા પ્રકારના આપણને શબ્દાર્થો આપ્યા છે. ચાલો તો કરીએ શરૂઆત. પહેલા પ્રશ્નની. સેક્શન એ કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને સવાલોના જવાબ આપો. જે પેરેગ્રાફ આપણને નીચે આપ્યો છે તે વાંચવાનો છે અને એના આધારે સવાલોના જવાબ આપણે આપવાના છે. તો ચાલો પહેલા પેરેગ્રાફ વાંચી લઈએ. પહેલું કામ પેરેગ્રાફનું વાંચન. વહાલા વિદ્યાર્થી મિત્રો, પહેલું કામ પેરેગ્રાફનું વાંચન. સવાલ જોઈને ક્યારેય પેરેગ્રાફ વાંચીને એમાંથી ગોતવાનો પ્રયત્ન ન કરવો. પેરેગ્રાફ શાંતિથી વાંચવો, સવાલ સમજવો અને પછી જ જવાબ લખવો. પેરેગ્રાફ કહે છે સડનલી he saw a female cheetah crawling silently closer to the grazing animals. Then she leapt and caught a deer. After some time her two young cubs came out of the bush. They all enjoyed their meal. પહેલો સવાલ છે what did he see? વોટ એટલે કે શું, ડીડ ભૂતકાળ દર્શાવે છે, હી સી તેણે જોયું. તેણે શું જોયું? તો જો he saw a female cheetah crawling silently closer to the grazing animals. એણે જોયું કે ચિત્તા જે છે ધીમે ધીમે, ફિમેલ ચિત્તા ધીમે ધીમે પ્રાણીઓ નજીક જાય છે, પછી એને કૂદે છે ને એને હરણને પકડી લે છે. બધું લખીશું. he saw a female cheetah crawling silently closer to the grazing animals. then leaping and catching a deer. પછી કૂદકો મારે છે ને હરણને પકડી લે છે. આ પણ તેણે જોયું. બીજું છે who enjoyed the meal. મીલનો, પોતાના ભોજનનો મજા, ભોજનનો આનંદ કોણે લીધો? તો કોણે લીધો? તો જો અહીંયા લખ્યું છે, અહીંયા આપણને બધું લખ્યું છે they all enjoyed the meal. યસ, લખી નાખવાનું બેઠું. એ ખોટું પડ્યું, ખોટું પડ્યું, ખોટું પડ્યું, નો આવે. they તમે લખી નાખો they all enjoyed. પણ they all એટલે કોણ એ લખવું પડે ને. તો they all એટલે કોણ? મધર ચિત્તા અને તેના બે બચ્ચા. the female cheetah and her two young cubs. ફિમેલ ચિત્તા અને તેના બે નાના નાના બાળકો enjoyed the meal. આવું જે છે અહીંયા વર્ણન થાય છે. ચલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે he decided to follow cubs and steal one. તેણે બચ્ચાનો પીછો કર્યો અને એકને ચોર્યું. From his experience, he knew that a cheetah never attacks a man. અનુભવો પરથી ખબર હતી કે ચિત્તો ક્યારેય હુમલો કરે નહીં. Therefore, it was safe to steal a cub. બચ્ચું ચોરવું એટલે તો સહેલું હતું. He followed the cheetah family till evening. સાંજ સુધી ચિત્તાના પરિવારનો પીછો નથી કર્યો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. પહેલો સવાલ. Edie knew from his experience that. ઈડીને પોતાના અનુભવો પરથી ખબર હતી કે. શું ખબર હતી? તો જો અહીંયા ધ્યાન. From his experience, Edie knew that a cheetah never attacks a man. એના અનુભવો પરથી એને ખબર હતી કે ચિત્તો ક્યારેય માણસ પર હુમલો ન કરે. તો વાક્ય પૂરું કરીશું. A cheetah never attacks a man. આ અધૂરું વાક્ય મેં પૂર્ણ કરેલું છે. આખું વાક્ય બને છે Edie knew from his experience that a cheetah never attacks a man. બીજો સવાલ. What did Edie decide? What did Edie decide? ઈડીએ શું નક્કી કર્યું? તો એક મિનિટ. પેરેગ્રાફમાં જવાબ છે, પેરેગ્રાફમાં જવાબ છે. ઈડીએ શું નક્કી કર્યું? તો જો અહીંયા જ છે ને કંઈક. હા, he decided to follow the cubs and steal one. તો જરાક મને એટલું જણાવો કે આ બેઠો જવાબ લખવાનો
આ લાઈન બેઠી લખ નાખું તો ચાલે? સવાલ છે વોટ ડીડ ઈડી ડિસાઇડ. ઈડી એ શું નક્કી કર્યું? ને અહીંયા મને ડિસાઇડેડ વાળું એક વાક્ય મળી ગયું છે, તો હું બેઠી લાઈન લખી નાખું તો ચાલે કે ન ચાલે? હાલો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જવાબ આપો. જો પહેલી વસ્તુ આપણે અહીંયા સ્વ અધ્યયન પોથી જે છે એનું ખાલી સોલ્યુશન નથી આપતા. સોલ્યુશન આપવું હોત ને તો જે છે આ એક પછી સવાલનો જવાબ હું એનિમેશન ન આપતા પીપીટી ની અંદર, સીધા જવાબ જ. હાલો ભાઈ, પહેલાનો જવાબ આ, બીજાનો જવાબ આ, ત્રીજાનો જવાબ આ. મારે પેરેગ્રાફ લખવાની પણ શું જરૂર છે? આપણે અહીંયા તમને સમજૂતી સાથેનું સોલ્યુશન પણ આપવાનું છે. ખાલી સોલ્યુશન નહીં, જવાબ તો બધા આપશે તમને, પણ સમજૂતી ક્યાંય નહીં મળે. સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવવાનું છે. અને સમજૂતી જોતી હોય તો હું એકલો કામ નહીં કરું ભાઈ. હા, એ વસ્તુ છે. મારે ને તમારે બંનેને મળીને આ સમજૂતી જે છે આગળ વધારવાની છે. તો મારે તમારા કમેન્ટની અપેક્ષા તો હંમેશાથી રહેશે. કમેન્ટ તમે કરશો તો મજા આવશે. વોટ ડીડ ઈડી ડિસાઇડ. હાલો બોલો, આ જવાબમાં હું આ લાઈન બેઠી લખી નાખું, હા કે ના? મને ખાલી આન્સર આપો. રાઈટ કમેન્ટ બોક્સ. કમેન્ટ બોક્સમાં લખો હા અથવા ના, હા અથવા ના. હાલો બોલો, હાલો ફટાફટ કમેન્ટ કરતા જાઓ. થઈ ગયું છે? ચાલો તે જવાબ જોઈએ. શું આવશે? ઈડી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન. હી ની જગ્યાએ શું આવી ગયું? ઈડી. બેઠો જવાબ ચાલે નહીં. ઈડી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન. ચાલો આગળ વધીએ. વેન ડીડ ધ મધર ચિત્તા હાઇડ હર કપ્સ. સવાલ છે વેન એટલે કે ક્યારે. ધ મધર ચિત્તા એટલે કે માતા ચિત્તા હાઇડ હર કપ્સ પોતાના બાળકોને સંતાડી દે છે. તો જ્યારે સવાલમાં ડીડ હોય ત્યારે એનું ભૂતકાળ કરવું પડે. હાઇડનું ભૂતકાળ હીડ થઈ જશે. એ ક્યારે પોતાના બાળકોને સંતાડી દે છે? તો ક્યારે સંતાડે છે? જો અહીંયા ધ્યાન. એટ સનસેટ, સૂર્યાસ્ત સમયે. હવે પ્રોબ્લેમ એ છે કે ભાઈ આપણી પાસે સવાલ છે, આપણી પાસે સવાલ છે ને આ જવાબ છે. એટ ધ સનસેટ આ જવાબ છે. હવે લખશું કઈ રીતે? તો જો લખતા શીખવાડું. સવાલમાંથી વેનને કાઢી નાખવાનું, ડીડને પણ કાઢી નાખવાનું, અને હાઇડ છે ને હાઇડનું ભૂતકાળ કરી નાખવાનું. તો જવાબ કઈક આ રીતે આવશે. ધ મધર ચિત્તા. જો બેઠો ધ મધર ચિત્તા, ધ મધર ચિત્તા. હાઇડનું હીડ થઈ ગયું. હર કપ્સ, હર કપ્સ. ઇન અ thick bush at a sunset. In a thick bush at a sunset. હે? એક મિનિટ. આ એટલો સવાલ અહીંયાથી માંડીને અહીંયા સુધીનો જે જવાબ છે એ ક્યાંથી મેળવ્યો ખબર છે? સવાલમાંથી. બોલો, અડધો જવાબ આપણને સવાલમાંથી મળી ગયો, બાકીનો જવાબ અહીંયા આપણને મળી ગયો હતો ને. ધ મધર ચિત્તા હીડ હર કપ્સ ઇન અ thick bush. આ thick bush નો લખો તોય ચાલે. એટ ધ સનસેટ. પૂરું જવાબ મળી ગયો, કમ્પ્લીટેડ. યોગ્ય પદ્ધતિથી તમે સવાલનો જવાબ લખ્યો હોય એટલે માર્ક્સ પૂરેપૂરો આવશે. આમાંથી ઘણા એવા હશે જેના ફકરાવાળા સવાલ જવાબમાં અડધો માર્ક્સ, આખો માર્ક્સ કપાઈ જતો હશે. છો કોઈ એવા હોય તો મને કમેન્ટ કરો આલો ફટાફટ, કે શું એવું તમારી સાથે થાય છે કે અડધો માર્ક્સ કપાઈ જાય છે? એવું થાય છે? તો એનું કારણ એ જ હોય, આપણે છે ને શું કરતા હોઈએ, પહેલા સવાલ જોઈ લેતા હોય ને પછી ફકરામ જોતા હોય. તો એવું તો થવાનું જ છે ને. એસા તો હોગા હી ના. પણ બચના હે, નથી કરવું, એમાંથી બચવું છે. અડધો માર્ક્સ કપાતા અટકાવો છે. પ્રોપર પદ્ધતિ વાપરો. આખી ડબલ જ શબ્દો, એના પછી જે ડુડર દીડ શબ્દો આપ્યા હોય દૂર કરી નાખો. ડાયરેક્ટ વિધાન વાક્ય, સોરી પ્રશ્નાર્થ વાક્યમાંથી ડાયરેક્ટ વિધાન વાક્ય બનાવો અને વિધાન વાક્યમાં જવાબ લખો. આખો વાક્ય રચના ઉપર ખાસ ધ્યાન રાખો કે ડાયરેક્ટ અહીંયા હાઈડ છે તો હાઈડનું હાઈડ રહેવા દેશો તો નહીં હાલે. ભૂતકાળ કરવું પડે. હાઈડનું ભૂતકાળ હીડ. ભૂતકાળ શું કામ કરવાનું? આ સવાલમાં ડીડ આપ્યો છે, સવાલ ભૂતકાળમાં પૂછ્યો છે. આ બધા વાક્યના નિયમો છે, આ બધા સવાલ જવાબના નિયમો છે. આ બધા ફોલો કરવા પડશે. ચાલો આગળનો પેરેગ્રાફ છે. The mother Chitta returned after a while. She did not find her cups. She looked all around. First of all, she became angry and jumped wildly. She sniffed all around, but alas, she could not find her dear babies. At last, she became sad and started crying. She cried and cried for the whole night till the next evening. Pelo sawal. The mother Chitta returned after some time. માતા ચિત્તા થોડાક સમય પછી પાછી આવી. She didn't find her cups then. એને પોતાના બચ્ચા ન મળ્યા. Then ત્યારબાદ શું કર્યું એને? અધૂરું વાક્ય છે. ડોટ મતલબ અધૂરું વાક્ય હોય કે થોડાક સમય પછી માતા ચિત્તા પાછી આવી, એને એના બચ્ચા ન મળ્યા.
પછી એને કર્યું શું? તો શું કર્યું પછી એને? બીકેમ એંગ્રી. પેલા તો ગુસ્સે થઈ ગઈ. મેં અધૂરેથી જ ઉપાડ્યું છે. શી બીકેમ એંગ્રી, ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇડલી, ઊંચા ઊંચા કૂદકા મારવા માંડી. શી સ્નિફડ ઓલ અરાઉન્ડ, આમ તેમ બધી જગ્યાએ સૂંઘ્યું. બટ કુડન્ટ ફાઇન્ડ ધેમ, પણ બચ્ચા મળ્યા નહીં. એટ લાસ્ટ શી બીકેમ સેડ, ઉદાસ થઈ જાય છે ને ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, આખી નાઇટ રડે છે, આખી રાત રડે છે. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજા સવારની સાંજ સુધી રડે છે. પછીનો સવાલ, વાય ડીડ ધ મધર ચિત્તા સ્નિફ ઓલ અરાઉન્ડ, કે શા માટે માતા ચિત્તા બધી જગ્યાએ સૂંઘે છે? શા માટે? તો લખીશું જવાબ, શા માટે સૂંઘે છે? પોતાના બચ્ચાને ગોતવા માટે સૂંઘે છે. લખીશું The mother cheetah sniffed all around to search for her missing cubs. પોતાના ખોવાયેલા બચ્ચાને શોધવા માટે જે છે, પોતાના ખોવાયેલા બચ્ચાઓને શોધવા માટે માતા ચિત્તા આમ તેમ બધી જગ્યાએ સૂંઘે છે. ચલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ. When Shanno found about the hidden cups, he knew that it was Edie's wicked idea. He got angry with Edie. He rushed to the hut and shouted, I hate you, Edie. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. We know that a hunter must hunt with his own strength and skills. You are a lazy hunter. You are a thief. You have broken the rules of our tribe. You have brought dishonor to the whole tribe. પહેલો સવાલ. Why did Shanno get angry with Edie? શા માટે ઈડી શન્નોથી ગુસ્સે થયો? શા માટે? કારણ. શા માટે ગુસ્સે થયો? તો કારણ એક જ હતું, એને બચ્ચા ચોર્યા હતા. જે શિકારીની જ્ઞાતિનો વિરોધ છે, એના નિયમના વિરોધમાં છે. શન્નો ગોટ એંગ્રી વિથ ઈડી. શન્નોને ઈડીથી ગુસ્સો આવ્યો કારણ કે because he found out that, એને ખબર પડી ગઈ હતી કે ઈડી had stolen the cheetah's cubs. ઈડીએ ચિત્તાના બચ્ચા ચોર્યા હતા. પછીનું 9મું. અકોર્ડિંગ ટુ શન્નો, શન્નોના મતે ઈડી વોઝ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા. કેવો હતો ઈડી? તો ઈડી વોઝ લેઝી એન્ડ વિકડ. ચલો આગળ. આગળનો પેરેગ્રાફ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. શિકારી જ્ઞાતિના બધા લોકો ભેગા થયા. They decided to drive away Edie from their village forever. નક્કી કર્યું કે ઈડીને ગામમાંથી હંમેશા કાઢી નાખશું. Shanno took the cubs on shoulders. શન્નોએ બચ્ચા ખભે લીધા. And returned them to their mother, અને માતાને પાછા દીધા. So that long weeping of mother cheetah had stained her face forever. લાંબો સમય રડવાના કારણે માતા ચિત્તાના મોઢા ઉપર ડાઘ પડી ગયા હતા. પેલું હાલો. How did Shanno return the cubs to their mother? How એટલે કે કેવી રીતે. Did ભૂતકાળ દર્શાવે. Shanno return the cubs. શન્નોએ બચ્ચા પાછા આપી દીધા ટુ ધેર મધર, એની માતાને. શન્નોએ એની માતાને બચ્ચા કેમ પાછા આપી દીધા? લખીશું. શન્નો took the cubs on his shoulders. શન્નોએ બચ્ચા એના ખભે લીધા. And returned them, અને પાછા આપી દીધા ટુ ધેર મધર. કેવી રીતે? તો પોતાના ખભે ઉપાડીને જે છે માતાને બચ્ચા પાછા આપ્યા હતા. પછી what happened to mother cheetah after long weeping? લાંબો સમય રડવાને કારણે માતા ચિત્તા સાથે શું થયું? શું થયું? મધર ચિત્તા had stained her face forever. માતા ચિત્તાના ગાલ ઉપર ડાઘ પડી ગયા હંમેશા માટે. લખીશું the long weeping of the mother cheetah. માતા ચિત્તાના રડવાના કારણે had stained her face forever. એના મોઢા ઉપર હંમેશા માટે ડાઘ પડી ગયા. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ. ધોરણ 3 થી 10 ની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. વર્ષ 2025-26 નવા વર્ષની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે. તમારી પાસે પણ આવી ગયો છે એનું સોલ્યુશન. જી હા, એના સોલ્યુશનના દરેક પાર્ટ, દરેક વિષય, એક એક સવાલનો જવાબ, દરેક વિડીયો તમારી માટે તૈયાર છે, જે તમે જોઈ રહ્યા હશો, નિહાળી રહ્યા હશો, સ્વાધ્યાય પોથી પૂરી રહ્યા હશો. પણ સોલ્યુશનની પીડીએફ જોતી છે? મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પર પીડીએફ મંગાવી શકો છો. વોટ્સએપ પર. અને એપ્લિકેશનમાંથી જોઈએ તો પણ મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જે છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક જે છે એપ્લિકેશનમાંથી પણ મળી જશે. ચાલો
રાઇટ ધ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા ઈ લખવાના છે. આમાં મારે બધાય ટ્રુ ફોલ્સ માં તમારી પાસેથી કમેન્ટ જોશે. બધાય ટ્રુ ફોલ્સ ના જવાબ આઈ વોન્ટ ફ્રોમ યુ. હું એકલા આ ગેમ નહીં રમું. આટલી માટલી ચિરાણી એકલા મને મજા નો આવે. કીધું તો છે, નિયમ તો છે. શું? કે ખાલી સોલ્યુશન નહીં, સમજૂતી સાથે સોલ્યુશન છે. હું એકલા આ ગેમ નહીં રમું. તો મારે બધાય ટ્રુ ફોલ્સ ના જવાબના તમારી પાસેથી કમેન્ટની અપેક્ષા રહેશે. ઓકે, પછી સાચો જવાબ તમને બાજુમાં બતાવી જ દઈશ, પણ મારે તમારી પાસેથી અપેક્ષા રહેશે ખરા. ઓકે, એટલે કમેન્ટ ફરજિયાત કરતા જજો. ટ્રુ કે ફોલ્સ એ તમારે ફરજિયાત મને જણાવવાનું છે. હાલો, પહેલું, ધ મધર ચિત્તા ન્યુ who had stolen her cups. ભાષાંતર કરું છું. મધર ચિત્તા ન્યુ, માતા ચિત્તાને ખબર હતી કે કોણે બચ્ચા ચોર્યા છે. ખબર હતી. હાલો બોલો, ટ્રુ કે ફોલ્સ? ફટાફટ. ખાલી ટી અને એફ લખી નાખો તો પણ ચાલશે, પણ લખો ફટાફટ. હાલો બોલો ફટાફટ. શું આવશે? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? જવાબ આવશે ફોલ્સ. માતા ચિત્તાને થોડી ખબર હતી. બીજું, ઈડી વોઝ લેઝી એન્ડ ડિસઓનેસ્ટ. કે ઈડી જે છે આળસુ અને અપ્રામાણિક હતો. હાલો બોલો ફટાફટ. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? સાચું ખોટું, સાચું ખોટું? કમેન્ટ ફટાફટ. આન્સર આવે ટ્રુ. પછીનું, શન્નો વોઝ અ વેરી સેલ્ફિશ મેન. શન્નો બહુ જ સેલ્ફિશ એટલે કે સ્વાર્થી માણસ હતો. બોલો શું આવશે? ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? ફોલ્સ આવશે કે ટ્રુ? ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ કે ટ્રુ? શું આવે ફટાફટ? જવાબ આવશે ફોલ્સ. 15મો, ઈડી વોન્ટેડ ટુ સ્ટીલ 2 કપ્સ. ઈડીને 2 બચ્ચાઓ ચોરવા હતા. ટુ સ્ટીલ 2 કપ્સ. ઈડીને 2 બચ્ચાઓ ચોરવા હતા. બોલો સાચું ખોટું? ખોટું સાચું? સાચું ખોટું? ખોટું સાચું? શું આવે? ફોલ્સ. 16મો, શન્નો લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યુ એવરીથિંગ અબાઉટ ધેમ. શન્નો બધા પ્રાણીઓને પ્રેમ કરતો અને બધું જાણતો. એવું હતું? શન્નો પ્રેમ કરે, શન્નો જાણે, એવું હતું? હે હાલો, ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? ફટાફટ. ડન. ઓકે, જવાબ આવશે ટ્રુ. પછી, ઈડી ફોલોડ ધ ચિત્તા ફેમિલી એન્ડ કોટ કપ્સ. કે ઈડીએ ચિત્તા પરિવારનો પીછો કર્યો અને બચ્ચાઓને પકડી લીધા. હાલો બોલો ફટાફટ. ટ્રુ આવશે કે ફોલ્સ? ટ્રુ આવશે કે ફોલ્સ? જલ્દી. યસ, જવાબ આવશે ટ્રુ. 18મો, ધ કપ્સ વેર ટુ સ્મોલ ટુ રન અવે. બચ્ચાઓ નાના હતા, બહુ નાના હતા ભાગવા માટે. ભાગી શકે એવી સમજણ શક્તિ બચ્ચાઓમાં નહોતી. બચ્ચાઓ બહુ જ નાના હતા ભાગવા માટે. બોલો ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? સાચું ખોટું? બોલો. ઓકે, જવાબ આવશે શું? ટ્રુ. 19મું, ઈડી વોઝ હેપી વિથ હિઝ આઈડિયા. પોતાના આઈડિયાથી ઈડી ખુશ હતો. ઓફ સ્ટીલિંગ ચિત્તાસ કપ્સ. ચિત્તા અને બચ્ચાને ચોરવાના આઈડિયા જે આવ્યો હતો એનાથી ઈડી બહુ ખુશ હતો. સાચું ખોટું? સાચું કે ખોટું? ખોટું કે સાચું? સાચું ખોટું સાચું? બોલો. યસ, એક્ઝેક્ટલી. જવાબ આવશે ટ્રુ. ચલો આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ સૂચના ધોરણ 10 માટે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જે ગુજરાતની સર્વશ્રેષ્ઠ બેન્ચ લોન્ચ કરી છે, બ્રહ્માસ્ત્ર બેન્ચ, એની અંદર ગુજરાતના દરેક વિદ્યાર્થીને જોડાવાનો મોકો મળે છે. તમારી શાળામાં સાથે અભ્યાસ કરતા જે 10મા ધોરણના વિદ્યાર્થી મિત્રો છે એમને આ મોકો આપશું. કારણ કે માત્ર ને માત્ર 499 રૂપિયાની અંદર આખો કોર્સ ભણાવવામાં આવે છે. 499 રૂપિયામાં આખો કોર્સ. અહીંયા અંગ્રેજી પણ 499માં છે અને 199માં તો સામાજિક વિજ્ઞાન આખો કોર્સ. વિચાર કરો, આ નજીવી કિંમત રાખવાનું કારણ એકમાત્ર છે કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી જે છે એનો લાભ લઈ શકે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, હવે વિલંબ કરવાનું બંધ કરો. તમારા 10મા ધોરણના સહપાઠીઓને જણાવો કે ઓશન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર ગુજરાતની સૌથી સારામાં સારી બેચ બ્રહ્માસ્ત્ર બેચ શરૂ છે. ઇન્ક્વાયરી માટે આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. અને ધોરણ 9 તમારા માટે ગણિતની બ્રહ્માસ્ત્ર બેચ જે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર છે, અને ઇંગ્લિશની બ્રહ્માસ્ત્ર બેચ જે તમારી માટે યુટ્યુબ પર લાઈવ લઈ જવાના છીએ. તો એના માટે તૈયાર રહેજો. ઓકે, ચાલો આગળ વધીએ. વોટ વુડ યુ ડુ ઇફ યુ વેર ઈડી. કે જો તમે ઈડી હોત તો તમે શું કરત? રાઇટ ઇન ઓન યોર ઓન વર્ડ્સ. તમારે તમારા શબ્દોમાં લખવાનું છે કે જો તમે ઈડી હોત તો તમે શું કરત? તમે ઈડી નામનો શિકારી હોત તો તમે શું કરત? ચાલો બોલો. તો ચાલો આપણે આપણા વિચારો રજૂ કરીએ.
મેં તમારા માટે એક જવાબ સરસ મજાનો તૈયાર કર્યો છે. ઇફ આઈ વેર ઈડી, કે જો હું ઈડી હોત, આઈ વુડ નોટ સ્ટીલ ધ ચિતાસ કબ, હું ચિત્તાના બચ્ચાઓને ન ચોરત. આઈ વુડ વોચ એન્ડ લર્ન ફ્રોમ ચિત્તા હાઉ ટુ હન્ટ વાઇઝલી, હું ચિત્તાને જોત કે કેવી રીતે શિકાર થાય. આઈ વુડ ટ્રાય ટુ બીકમ સ્ટ્રોંગ એન્ડ સ્કિલ્ડ લાઈક હર, કે હું એની જેમ વધારે સ્ટ્રોંગ અને વધારે સ્કિલ વાળો, કૌશલ વાળો બનવાનો પ્રયત્ન કર્યો. સ્ટીલિંગ ઇઝ રોંગ, ચોરવું ખોટું છે. એન્ડ ક્રુઅલ, આઈ વુડ રિસ્પેક્ટ એનિમલ્સ એન્ડ ધેર ફેમિલીઝ. આઈ વુડ વર્ક હાર્ડ ટુ ગેટ માય ઓન ફૂડ, નોટ ટેક હેલ્પ ઇન અ બેડ વે, કે હું મારો ખોરાક જાતે ગોતવા માટે મહેનત કરત, કોઈની બીજાની ખરાબ રીતે મદદ ન લેત. આઈ વુડ ફોલો ધ રૂલ્સ ઓફ માય ટ્રાઇબ, હું મારી જ્ઞાતિના નિયમોનું પાલન કરત. એન્ડ મેક ધેમ પ્રાઉડ, એમને ગર્વ આપત. નોટ સેડ ઓર એંગ્રી, એને ગુસ્સો કે દુખી ન કરત. ચલો જવાબ તૈયાર છે, આગળ વધીએ. આગળ છે સેક્શન બી અને પ્રશ્ન છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ માંથી સવાલનો જવાબ અને પેરેગ્રાફ છે અહીંયા. બટ લો, થોડીક જ વારમાં પણ after an hour or so the inspector came back with the teacher. The teacher was large, black and ugly with a big screen. The part she hated the most was the slot, a narrow opening of machine throughout which something can be dropped or received, where she had to put her homework and test papers. The machinal creature was very fast. It would check the questions and calculate marks within no time. સવાલ પહેલો, with whom did the inspector come back, કે કોની સાથે ઇન્સ્પેક્ટર પાછો આવે છે. ઇન્સ્પેક્ટર કોને લઈને પાછો આવે છે? કોને લઈને? ટીચરને લઈને. લખીશું the inspector came back with the teacher. બીજો સવાલ છે how was the teacher, ટીચર હતા કેવા? ટૂંકમાં એ જે ટીચર જે મશીન તરીકે દર્શાવેલું છે આ પેરેગ્રાફમાં, એ ટીચર કેવો દેખાતો હતો? લખીશું the teacher was large, black and ugly with a big screen. પછી how was the slot, એ slot કેવો હતો? તો the slot was a narrow opening, slot બહુ જ પતલો હતો, of a machine throughout which homework and test papers were put out. એવું ઓપનિંગ હતું કે જેમાંથી હોમવર્ક અને ટેસ્ટ પેપર નાખી શકાય. પછીનું છે what did she hate most, તેને સૌથી વધારે શું ન ગમતું? શું હેટ, હેટ એટલે શેની નફરત હતી એને એમ. તો she hated the slot of the machinery teacher the most, એને જે હોમવર્કનો સ્લોટ હતો ને એ બહુ ન ગમતો, એ નફરત હતી એને. ચાલો સ્ટડી ધ પાઈ ચાર્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ના પાઈ ચાર્ટનું જે છે વિશ્લેષણ કરો અને એના આધારે સવાલના જવાબ આપો. ચાલો સોશિયલ મીડિયા યુઝેસ બાય રીતેશ. રીતેશ જે છે સોશિયલ મીડિયા વાપરે છે એમાં યુઝિંગ આપ્યું છે. જો 35% ઇન્સ્ટાગ્રામમાં, 10% બીજું બધું, 10% ફેસબુક, 20% ટિકટોક અને 25% સ્નેપચેટ વપરાય છે. પહેલો સવાલ, which social media platform is used by Ritesh the most, કે કયું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રીતેશ સૌથી વધારે વાપરે છે? દેખાય છે આપણને ઇન્સ્ટાગ્રામ 35% જેટલું. લખીશું ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ is used by Ritesh the most, કે ઇન્સ્ટાગ્રામ જે છે એ રીતેશ દ્વારા સૌથી વધારે વપરાય છે. બીજું છે what percentage of the time does Ritesh use TikTok, કેટલા ટકા સમય રીતેશ ટિકટોકમાં આપે છે? કેટલા ટકા? 20%. 20% of the time does Ritesh use TikTok. ત્યારબાદ which social media is used more than Ritesh, Snapchat or Facebook, કે કયું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વધારે વપરાય છે? સ્નેપચેટ વપરાય છે કે ફેસબુક વપરાય છે? તો જવાબ લખીશું સ્નેપચેટ. 27મું છે હાઉ મચ ઇન્સ્ટાગ્રામ ઇઝ યુઝડ બાય રીતેશ, કેટલું ઇન્સ્ટાગ્રામ વપરાય છે? કેટલું? 35%. 35% ઇન્સ્ટાગ્રામ ઇઝ યુઝડ બાય રીતેશ. ચલો આગળ છે રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાતચીત વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો. વાતચીત છે, હાલો જોઈ લઈએ. હિતેશ અને પુષ્પા. હિતેશ કહે છે હાય પુષ્પા, ટેલ અસ અબાઉટ યોરસેલ્ફ. પુષ્પા કહે છે આઈ એમ પુષ્પા રાજ, આઈ હેવ વર્કડ હાર્ડ ટુ ગેટ હિયર. હિતેશ કહે છે વોટ કીપ્સ યુ ટુ ગોઈંગ થ્રુ આઉટ ધ ટફ ટાઈમ્સ. પુષ્પા કહે છે આઈ વોન્ટ ટુ પ્રૂવ પીપલ રોંગ, ધેટ્સ વોટ ડ્રાઇવ્સ મી. હિતેશ કહે છે વોટ્સ વન થિંગ યુ વુડ નેવર ડુ. તો પુષ્પા કહે છે આઈ વિલ નેવર બેગ ફોર રિસ્પેક્ટ, આઈ અર્ન ઇટ.
ઝુકેગા નહીં સાલા એવું કહે છે. હિતેશ કહે છે યુ સ્ટે કામ ઇન ટફ સિચ્યુએશન્સ. હાઉ? પુષ્પા કહે છે when you are been throughout a lot nothing scares you. હિતેશ કહે છે how important is family to you? પુષ્પા કહે છે family means loyalty. I protect those who stand by me. હિતેશ કહે છે what advice do you have for young people? પુષ્પા કહે છે be yourself and make your own way. હિતેશ કહે છે what's your goal for the future? પુષ્પા કહે છે to be the one whom everyone respects. કે એવું બનવું છે કે બધાય મારી રિસ્પેક્ટ કરે. પુષ્પા ફિલ્મમાંથી લીધેલું હોય એવું લાગે છે? હા એવું જ છે. પુષ્પા ફિલ્મના જે હીરો છે અલ્લુ અર્જુન, એમાંથી જે પુષ્પાનું કેરેક્ટર ભજવે છે એ પુષ્પાને જ પૂછેલું છે ને, એ લખ્યું આઈ એમ પુષ્પારાજ. ચૂકેગા નહીં સાલા. જેમ તેમ થોડું છે, પુષ્પા છે. પુષ્પા બ્રાન્ડ છે, બ્રાન્ડ. અહીંયા ધ્યાન દો ને ભાઈ, હવે બ્રાન્ડ વાળા થતા. પેલું who are talking here લખીશું. હિતેશ and પુષ્પા are talking in the interview. બીજું what keeps પુષ્પા going, કે શેનાથી પુષ્પા આગળ વધે છે લખીશું. the desire to prove people wrong, લોકોને ખોટા પાડવાની ઈચ્છા. keeps પુષ્પા going, એનાથી પુષ્પા હંમેશા આગળ વધે છે. what will પુષ્પા never do, પુષ્પા ક્યારે શું નહીં કરે, ઝુકેગા નહીં. પુષ્પા will never beg for respect, ક્યારે ઝૂકશે તો નહીં જ એમ. how does પુષ્પા stay calm, પુષ્પા શાંત કઈ રીતે રહી છે, તો પુષ્પા stays calm, પુષ્પા શાંત રહી છે because she has been throughout a lot, કારણ કે એને ઘણું ભોગવ્યું છે. so nothing scares her anymore, એટલે એને ડર લાગતો નથી. હવે અહીંયા એક નાનકડી એવી તકલીફ છે, she અને her. પેરેગ્રાફમાં ઇન્ટરવ્યુમાં આપણને પુષ્પા એ છોકરો છે કે છોકરી છે એનું કોઈ ઉલ્લેખ નથી, એટલે જે છે જવાબમાં શી પણ લખેલું છે. તમારે શીની જગ્યાએ હી લખવું હોય આરામથી લખી શકો છો, તો અહીંયા હરની જગ્યાએ જે છે હિમ લખવું પડશે તમારે. જો તમે પુષ્પાને, એ નામ એવું છે ને એટલા માટે, જો એ પુષ્પાને તમે જો છોકરી તરીકે કન્સિડર કરો છો તો શી અને હર આવશે, છોકરા તરીકે ગણશો તો હી અને હિમ આવશે. ઓકે, ધ્યાન રાખજો આ બાબતનું. વોટ ઇઝ પુષ્પાસ ડ્રીમ ફોર ધ ફ્યુચર, ભવિષ્યનું પુષ્પાનું સપનું શું છે? પુષ્પાસ ડ્રીમ ફોર ધ ફ્યુચર ઇઝ ટુ બી ધ વન whom everyone respect, કંઈક એવું માણસ બનવાનું કે બધાય જે છે એનો આદર કરે, બધાય એને રિસ્પેક્ટ આપે. આગળ વધીએ. ચલો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ બાય ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા ફંક્શન્સને ધ્યાનમાં રાખીને અધૂરો વાક્ય પૂર્ણ કરવાનું છે. હાલો, પહેલું છે રાહુલ વોઝ ઇન ભાવનગર. રાહુલ ભાવનગરમાં હતો. હી ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, ભૂતકાળનું વર્ણન કરવાનું છે. તો ભૂતકાળ માટે આ વિઝિટ્સ વર્તમાન કાળ નો ચાલે, વિલ ભવિષ્યકાળ નો ચાલે, વિઝિટેડ હા ચાલે, ઇઝ ટોકિંગ આ નો ચાલે. તો આવશે હું ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. પછી લાસ્ટ યર, વી પછી ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ભૂતકાળ, તો વી આર લર્નિંગ નો ચાલે, વી હેવ ઈ પણ વર્તમાન કાળ છે નો ચાલે, સ્ટેડ હા આ ચાલે એવું લાગે છે, ડોન્ટ વેસ્ટ આ ડોન્ટ વર્તમાન કાળમાં આવે. હાલો ભાઈ ખોટું. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, સ્ટેડ ઇન ધ હોટેલ બ્લુ સ્ટાર, કે ગયા વર્ષે અમે હોટેલ બ્લુ સ્ટારમાં રોકાણા હતા. 35મો, વેન આઈ સો યુ, જ્યારે મેં તને જોયો. યુ પાછું પાસ્ટ આવ્યું, ભૂતકાળ આવ્યું. હાલો ભૂતકાળ. આર બીઝી વર્તમાન કાળ, આર ટેલિંગ વર્તમાન કાળ, હેવ વર્તમાન કાળ, વેર યસ ભૂતકાળ. When I saw you, you were watching a serial, તમે સિરિયલ જોતા હતા. ચાલો આગળ વધીએ. આગળ વધીએ ની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખાસ અતિશય ઉપયોગી સૂચના. ધોરણ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આ બધા જ ધોરણની નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે. કઈ કઈ? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધા જ ના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો.
આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી પીડીએફ પીપીટી મંગાવો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેમાંથી પણ તમે આ પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. ચૂઝ એન્ડ રાઇટ appropriate responses to complete the dialogue. વાતચીતને પૂર્ણ કરવા માટે, કન્વર્ઝેશનને પૂર્ણ કરવા માટે, સંવાદને પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. ટીનું કહે છે વોટ વેર યુ ડુઈંગ ઇન ધ મોર્નિંગ. સવારમાં હું કરતો હતો? પાસ્ટ ભૂતકાળ. ભૂતકાળ તો આઈ વોઝ હેવિંગ માય બ્રેકફાસ્ટ. હું મારો નાસ્તો કરતો હતો. આઈ હેડ નો ટાઈમ. મારી પાસે ટાઈમ નહોતો. આઈ વોઝ નિયર ધ ગાર્ડન. ગાર્ડન નજીક હતો. વી વર ઇન ધ કિચન. અમે કિચનમાં હતા. એક મિનિટ, આ તો બધાય ભૂતકાળ નીકળ્યા. જો તો બધાય ભૂતકાળના શબ્દો. હવે શું કરવાનું? તો કયો જવાબ યોગ્ય છે તમે જોવા. ટાઈમ નહોતો, નાસ્તો કરતો હતો, ગાર્ડનમાં હતો અને કિચનમાં હતો. સવારનું પૂછ્યું છે, સવારમાં નાસ્તો થતો હોય તો બસ આ જવાબ યોગ્ય છે. આઈ વોઝ હેવિંગ માય બ્રેકફાસ્ટ. બસ આવી રીતે. જ્યારે બધાય ભૂતકાળ હોય ને, જ્યારે બધાય જે છે ફંક્શન પ્રમાણે હોય, તો એમાંથી જે બંધ બેસતું વાક્ય હોય, જે યોગ્ય લાગે તે વાક્ય હોય, તે જવાબ લખવાનો. હાલો પછી ટીચર કહે છે વાય ડીડન્ટ યુ અટેન્ડ માય ક્લાસ યસ્ટરડે. ગઈકાલે ક્લાસમાં કેમ નહોતા આવ્યા? તો મંથન શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, ભૂતકાળ દર્શાવે છે. વેરી બિઝી સર. આઈ એમ વેરી બિઝી. વર્તમાન કાળ. એમ વર્તમાન કાળ. આઈ ડોન્ટ વોન્ટ ટુ. ડોન્ટ વર્તમાન કાળ. આઈ હેડ અ ફીવર યસ્ટરડે. મને તાવ હતો. હા, આ યોગ્ય લાગે છે. આઈ વોઝ હેપી. હું ખુશ હતો. હવે આ બે ભૂતકાળ છે એકચ્યુઅલી. હવે સવાલ છે ક્લાસમાં કેમ નો આવ્યો? તાવ હતો એટલે ખુશ હતો એટલે હાલે. ખુશ હતો ક્લાસમાં નહીં આવવાનું? ખોટું. ઓપ્શન સી. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આઈ હેડ અ ફીવર યસ્ટરડે. ચલો આગળ વધીએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બાય ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અને શબ્દો છે લેફ્ટ, સ્ટ્રીમ અને ફેલ. ધ ખાલી જગ્યા વોઝ ફ્લોઈંગ સોફ્ટલી. ધ સ્ટ્રીમ ઝરણું જે છે ધીમે ધીમે વહેતું હતું થ્રુ આઉટ ધ ગ્રીન ગ્રાસ. અ ફ્રોગ ખાલી જગ્યા. અ ફ્રોગ લેફ્ટ કે એક દેડકો કૂદ્યો ઇન ધ વોટર ઓફ અ સ્પ્લેશ. અ લિટલ બગ. અ લિટલ બગ એક નાનકડું એવું જીવડું. ફેલ ઓન ધ લીફ. પાંદડા ઉપર પડી ગયું. સિમ્પલ. ચાલો આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. સમાનાર્થી શબ્દો શોધવાના છે અને એના માટે તમને ઓપ્શન આપ્યા છે. હાલો. પોપ્યુલર એટલે પ્રખ્યાત થાય. તો ફર્નિશ્ડ, ગ્લેડ, વેલ નોન અને સ્કેરી. જવાબ આવશે વેલ નોન. બરોબર. પછી 40મું છે કોઝ એટલે કે કારણ. રીઝન, કેટલ, ક્વેરી, ક્રિએટ. જવાબ આવશે રીઝન એટલે કે કારણ. ત્યારબાદ રીકલેક્ટ એટલે થાય ફરીથી એકત્ર કરવું. કંઈક આમ માની લો પડી ગયું હોય તો આમ વીણવું પડે ને, એને રીકલેક્ટ કહેવાય. ફોરગેટ, રિમેમ્બર, શ્રિંક, રિમાઇન્ડ તો આવશે ત્યાં રિમેમ્બર. બરોબર. યાદ કરવાને પણ તમારી જે યાદો હોય એને પણ તમે યાદ કરતા હો તો એ ખરેખર તમે રીકલેક્ટ જ કરો છો ને. ઓકે. આગળ છે જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ. યોગ્ય સંયોજકો વડે વાક્યો જોડવાના છે. ચલો પહેલું. જેનિલ વેન્ટ ટુ બાઝાર. જેનિલ બજારમાં ગયો. હી બોટ અ સેલફોન. એને સેલફોન લીધો. જેનિલ બજારમાં ગયો, સેલફોન લીધો. સો એન્ડ બટ. જવાબ આવશે એન્ડ થી. જેનિલ બજારમાં ગયો અને સેલફોન લીધો. પછી ટેક અ જ્યુસ, ટેક અ મિલ્કશેક. જ્યુસ લ્યો, મિલ્કશેક લ્યો. બે થોડું લેવાનું હોય, બેમાંથી એક જ લેવાનું હોય. બીકોઝ, સો, ઓર આવશે ઓર. ટેક અ જ્યુસ ઓર મિલ્કશેક. પછી હી વોઝ ટાયર્ડ. હી થાકી ગયો હતો. હી કન્ટિન્યુડ પ્લેઇંગ. રમવાનું ચાલુ રાખ્યું. થાકી ગયો હતો, રમવાનું ચાલુ રાખ્યું. વિરોધાભાસ છે. બટ સો એન્ડ માંથી આવશે બટ. હી વોઝ ટાયર્ડ બટ હી કન્ટિન્યુડ પ્લેઇંગ. ચાલો ત્યારબાદ છે સિલેક્ટ ધ ક્વેશ્ચન. સવાલ સિલેક્ટ કરવાનો છે. અત્યાર સુધી આપણે જે સવાલોના જવાબ આપ્યા ને, હવે એ જવાબમાંથી યોગ્ય સવાલ પસંદ કરવાનો છે. અને આમાં તમારે મને કમેન્ટ બોક્સમાં જવાબ આપવો પડશે. હા, ચોખ્ખી જ વાત છે. હાલો પેલું. રુશિલ વોઝ પ્રેઝન્ટ ઇન ધ મીટિંગ. તો રુશિલ નીચે અંડરલાઈન છે. What was present in the morning? Who was present in the morning? Why was he present in the meeting? And how was he present in the meeting? Rushil was present in the meeting. એમાં રુશિલ નીચે અંડરલાઈન છે. What, who, why અને how. આ ચાર વડે આપણને સવાલ આપ્યા છે. ચાલો બોલો ફટાફટ. જવાબ શું આવશે? ઓપ્શન A, B, C, D. એ દરમિયાન હું જરાક ડિહાઇડ્રેટેડ માંથી હાઇડ્રેટેડ થઈ જાઉં, પાણી પી લઉં. વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ એકચ્યુઅલી.
ચલો બોલો શું આવશે? થઈ ગયું, ડન છે? ઓકે, જવાબ આવશે વુ. કારણ કે આપણને વાક્યના કર્તા નીચે અંડરલાઈન છે એટલે વુ વાળો સવાલ યોગ્ય છે. પછી વી રીચડ પાલિતાના ઇન ધ મોર્નિંગ. વી રીચડ પાલિતાના ઇન ધ મોર્નિંગ. આમાં ઇન ધ મોર્નિંગ નીચે અંડરલાઈન છે. વેર ડીડ વી રીચ, વેન ડીડ વી રીચ પાલિતાના, હુ રીચડ પાલિતાના, હાઉ ડીડ યુ રીચ પાલિતાના. તો ઇન ધ મોર્નિંગ એટલે કે સમય, સમય નીચે અંડરલાઈન છે એટલે આવશે વેન. વેન ડીડ વી રીચ પાલિતાના. પછીનું કનન ગોઝ ટુ ટેમ્પલ ડેલી, કે કનન દરરોજ મંદિરે જાય છે. ટુ ટેમ્પલ ડેલી. ઓકે, જવાબ આવશે વેર. ઓકે, વાય. વાય શા માટે કનન જે છે ટેમ્પલ જાય છે? નહીં આવે, એકચ્યુઅલી વાય જ આવશે જવાબ. વેર આવશે, જવાબ નહીં આવે. વેર, તો વેર વાળા બે છે જો. તો આ ગોઝ છે વર્તમાન કાળ, તો જવાબ આવે વેર ડઝ કનન ગો ડેલી. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. સી જવાબ આપણો સાચો છે. ચલો આગળ વધીએ. રાઇટ પેરેગ્રાફ ઓન માય પેટ. સેક્શન ઈ માં સ્વાગત છે. માય પેટ ઉપર નિબંધ લખવાનો છે. થઈ જાઓ પેન લઈને તૈયાર, હવે આપણે લખવાનું છે. ઓકે, ચાલો. જો અહીંયા આપણને પોઈન્ટ્સ આપ્યા છે. તમારા પેટનું નામ અને એનો પ્રકાર, તમારા પેટ કેવા દેખાય છે, પાલતુ પ્રાણી, તમારા પેટને શું ગમે છે અને તમે શું કામ એને પ્રેમ કરો છો અને તમે એનું ધ્યાન કઈ રીતે રાખો છો. ઓકે, ચાલો લખીશું બધા વિશે. I have a pet dog. મારે એક પેટ ડોગ છે. His name is Bruno. He is a very cute and smart dog. He has a soft brown fur and shiny eyes. He is a medium in size and very active. He runs fast and loves to jump around. Bruno enjoys playing with his ball and running in the garden. He also likes eating dog biscuits, bread and milk. After playing, he sleeps on the sofa. Bruno is very friendly and loyal. He always stays near me and follows me everywhere. He barks when he sees strangers and keeps our house safe. I love Bruno very much because he is kind, playful and makes me happy every day. I feed him every morning and evening. આગળ કહે છે I gave him clean water and healthy food. I also take care of his health and take him to the vet for checkups. I give him a bath once a week and keeps his bed clean. I take him for a walk in the park every day. Bruno is a part of my family. He brings joy to our home. ચલો આગળ વધીએ. આગળ કહે છે describe the picture. ચિત્રનું વર્ણન કરો, અને ચિત્ર આપ્યું છે કંઈક આવું. આહાહા, મનપસંદ જગ્યા, પ્રાણી સંગ્રહાલય, ઝૂ નું ચિત્ર છે. સરસ મજાનું છે ઝૂ, ઘણા બધા પ્રાણીઓ દેખાય છે જે. તો ચાલો આ ચિત્રનું વર્ણન કરીએ. This is the picture of a zoo. ઝૂ નું પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર છે. Many people are walking and watching animals. ઘણા લોકો આવી રહ્યા છે અને પ્રાણીઓને જોઈ રહ્યા છે. સિંહ છે, હાથી છે, ભાલુ છે, વાંદરો છે અને ઘણા હરણ પણ છે. ઘણા પક્ષીઓ હવામાં ઉડી રહ્યા છે. Many birds are flying in the sky and sitting on trees. ઝાડ ઉપર પણ બેઠા છે. A big fountain, એક મોટો એવો ફુવારો, is in the middle of the zoo. zoo ની વચ્ચોવચ્ચ છે. Children are enjoying and clicking photos. બાળકો મજા કરી રહ્યા છે, ફોટા પાડી રહ્યા છે. There are many trees and flowers. ઘણા બધા ફૂલો, ઘણા બધા વૃક્ષો છે. A rainbow is shining in the sky. આકાશમાં જે છે મેઘધનુષ ચમકી રહ્યું છે. The sun is also shining. સૂરજ પણ ચમકી રહ્યો છે. Everyone looks happy. બધાય ખુશ દેખાય છે અને excited દેખાય છે. ઓકે, ચાલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી તમારી માટે ઉપલબ્ધ છે, તમારી માટે તૈયાર છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન, આ બધાની પીડીએફ, આ બધાની પીપીટી ફોર યુ તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પરથી મંગાવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો. એમાંથી પણ તમને જે છે એપ્લિકેશનમાંથી પીડીએફ મળી જશે. પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે.
આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ તમારા સહ અધ્યયન કરતા તમારા 10મા ધોરણના ભાઈ બહેનો માટે, તમારા 10મા ધોરણના મિત્રો માટે એમને આ બાબત જણાવજો કે આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ, આપણી યુટ્યુબ ચેનલ, આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર બ્રહ્માસ્ત્ર બેચ ચાલુ છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગુજરાતના ધ બેસ્ટ ટીચર્સ પાસેથી ભણવાનો મોકો બહુ જ નજીવી કિંમતમાં મળી રહ્યો છે. તો આજે જ આ ઓફરનો લાભ લઈ આપણો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 તમારી માટે 24/7 કાર્યરત છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સ્વ અધ્યયન પોથી યુનિટ નંબર 1. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.